જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અત્યારે જે બધી વાત ચાલે છે એના પ્રમાણમાં કે આ બધું તો થાય જ છે, એટલે સમજ પડે છે કે આ મારો વ્યવહાર છે, કે હું આ બધું લઈને આવી છું. પણ જે બધી વાત થાય છે તે બધી સમજ પડે છે, પણ પછી પણ હજી દિલમાં છે ને ખૂંચ્યા કરે છે કે ના, એને મારી સાથે આવું કેમ કર્યું. સમજ છે કે આ મારો વ્યવહાર છે, હું જ લઈને આવી છું. અથવા કોઈ વાત કરતું હોય તો મારાથી કહેવાય જાય કે હા, મારી સાથે પણ આવું જ થાય છે, પણ બધું ઉકેલ આવે છે કે સમજ પડે છે. તો ત્યાં મારે શું એપ્લાય કરવું. બરાબર. શું નામ બેન તમારું? મારું નામ કલ્પના. કલ્પના બેન, ક્યાંથી આવો છો? સુરતથી. સુરતથી આવો છો. જ્ઞાન લીધેલું છે? હા, લીધેલું છે. નિયમિત વિધિ થાય છે? ના. તો પછી સમજ ક્યાં રહી? નિયમિત વિધિ નથી તો સમજ જ ક્યાં છે? જો વિધિ, તમે વિધિના શબ્દોમાં કંઈ પૈસા આપવાના નથી. ના, બિલકુલ નહીં. બિલકુલ. મન વચન કાય વિનાશી જ છે, હું અવિનાશી છું. મન વચન કાય ચ્યુત થનાર છે, હું અચ્યુત છું. મન વચન કાય બાધા પીડા સ્વભાવના જો અવ્યવસ્થિત છે. એમાં કોઈ કિંમત આપવાની નથી, પણ આનાથી બહુ જ મોટા બધા એમ થાય ને કે બહુ મોટું ડેવલપમેન્ટ થાય છે. બહુ મોટું ડેવલપમેન્ટ થાય છે. પણ જો નિયમિત વિધિ જ નથી થતા, તમને એમની વેલ્યુ જ નથી. બધી વસ્તુ ના, વેલ્યુ છે, પણ તો પછી નિયમિત વિધિ કેમ નથી થતી? એની વેલ્યુ જ નથી. એને એક દાખલાથી સમજીએ. ન્યૂઝપેપર પણ એક પેપર છે કે બીજું કંઈ છે કલ્પનાબેન? પેપર જ છે. અને 500 રૂપિયાની નોટ પણ એક પેપર જ છે ને? પેપર જ છે. તો 500 રૂપિયાની નોટ ડસ્ટબિનમાં નાખી દેશો કે નહીં નાખી દો? નહીં નાખીએ. કેમ નહીં નાખો? એની કિંમત છે આપણને. એની વેલ્યુ છે. વેલ્યુ છે, કિંમત છે. અને ન્યૂઝપેપરની વેલ્યુ કેટલી છે કે વાંચ્યું નથી ત્યાં સુધી છે. વાંચ્યા પછી તમે પશ્ચિમમાં નાખી દેશો, ડસ્ટબિનમાં. તો આ ચરણ વિધિ છે એ રોજ એ અમૂલ્ય છે. અબજો કરોડો રૂપિયા આપો તોય મળે નહીં. આ ઉતરતા કાળમાં આ પ્રકારનું જ્ઞાન તમને મળે જ નહીં. સારા કાળમાં પણ આવું જ્ઞાન, કેટલા બધા વ્રત નિયમ તપ જપ કરે, 200 500 1000 વર્ષ, લાખો વર્ષની સાધના કરે તોય આવું તમને મળે નહીં. એવી વસ્તુ આપી છે, પણ નિયમિત જ નથી થતી. હા, એ હું સ્વીકારું છું કે નથી થતી. એ નિયમિત કરી દો તો સમજણ ઊભી થશે, વધારે ઊભી થશે. વાત સમજે ને? તમારી જે સમજણ છે એ બુદ્ધિપૂર્વકની, લોજિકલી સમજણ છે. હા, સમજે ને? દરઅસલ સમજણ નથી. બુદ્ધિ એ ઇનડાયરેક્ટલી પ્રકાશ છે. લોજિક એ અહંકારને લાગુ પડે, આત્માને લાગુ ના પડે. અને આ જે છે આત્માનો પ્રકાશ છે, એ ઇનડાયરેક્ટ પ્રકાશ નથી, એ ડાયરેક્ટ પ્રકાશ છે. વાત સમજાય કે ના સમજાય? એટલે ડાયરેક્ટ પ્રકાશની અંદર આ બધા વિકલ્પો ના હોય. જ્યાં સુધી વિકલ્પો છે ત્યાં સુધી તમારે આ પ્રોબ્લેમ્સ આવશે. એ લોજિક પણ એ લિમિટેડ છે. એટલે લિમિટેડ સમજણ છે, વિઝન લિમિટેડ છે. બુદ્ધિ પણ એ લિમિટેડ છે. બુદ્ધિ એટલે એને દાખલાથી સમજવું હોય તો કે સૂર્યનો પ્રકાશને આત્મા કહીએ. એ સૂર્યનો પ્રકાશ દર્પણ ઉપર પડે છે, અને દર્પણનો પ્રકાશ રસોડામાં જાય છે, એને ઇનડાયરેક્ટ પ્રકાશ કહેવામાં આવે છે. દર્પણને બીજા શબ્દમાં અહંકાર કહેવામાં આવે છે. વાત સમજે ને? એટલે સૂર્યનો પ્રકાશ કલ્પનાબેન ઉપર પડે છે, અને કલ્પનાબેનના ઉપર પડ્યા પછી જે તમારે રસોડામાં જાય છે એ બુદ્ધિ કહેવાય. એ બુદ્ધિ ઇનડાયરેક્ટ પ્રકાશ છે, એ તમને બુદ્ધુ બનાવી દે. એટલે તમને જેનું મૂલ્ય નથી એનું મૂલ્ય અંક આવશે. એવું જ થાય. અને જેનું મૂલ્ય છે ને એનું અવમૂલ્યન કરી નાખશે. એટલે આત્માનું અવમૂલ્યન કરી નાખશે. એટલે મને એવું થાય કે મારો જ વ્યવહાર છે, મેં જ માગેલું છે, પણ જ્યારે કંઈ આવે તો એ બોલાઈ જ જાય છે. એટલે સામાન્ય રીતે એવું લાગે કે હું બધું સમજું છું. પણ તમને એક હું પ્રશ્ન કરું છું કે દાદા, સમજો છો તો મત ઊભો થાય ખરો? ના, ઊભો થવો જોઈએ. સમજો છો તો મતભેદ થાય ખરો? ના થવો જોઈએ. સમજો છો તો મનભેદ થવો જોઈએ? નહીં થવો જોઈએ. સમજો છો તો તનભેદ થવો જોઈએ? નહીં થવો જોઈએ. હવે તનભેદ એટલે મૃત્યુ થાય છે કે નથી થતું? થઈ જાય છે. વાત સમજે ને? મનભેદ એટલે છૂટું પડવું. વાત સમજે ને? તો કે જે પહેલા સંયુક્ત કુટુંબ હતા અત્યારે વિભક્ત થઈ ગયા, છૂટું પડવાનો ભાગ થઈ ગયો. પછી મતભેદ એટલે સફોકેશન, ગુંગળામણ. વાત સમજે ને? એ રહ્યા જ કરે છે. એ રહ્યા જ કરે છે. વાત સમજે ને?
હવે મતને માન્ય કરેલું, કારણ કે દરેક પોતપોતાના દ્રષ્ટિબિંદુ ઉપર બેઠેલા છે, પોતાની સ્પેસ ઉપર બેઠેલા છે, એટલે મતને માન્ય કરેલું, પણ મતથી આગળ જવાની ના પડેલી. પણ મતથી આગળ જાય છે, મતભેદ સુધી જાય છે, પછી મતભેદથી બી આગળ જાય છે, મનભેદ સુધી જાય છે, મનભેદથી પણ આગળ જાય છે, તનભેદ સુધી જાય છે. સાચું ને? એને દાદાએ તમને કહે ને કે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરાવી દીધો, એટલે મૃત્યુંજય તમને કરાવી દીધો. કરાવી દીધું છે. આત્મા જન્મે છે કે અહંકાર જન્મે છે? આત્મા જન્મે. એવી રીતે આત્મા મરી જાય છે કે અહંકાર મરે છે? અહંકાર મરે છે. તો કે અહંકાર જન્મે છે અને અહંકાર મરે છે. આત્મા જન્મ તો મળતો નથી. બધી વસ્તુ વાત સમજાય કે ના સમજાય? તો કે અહંકાર કોને કહેવાય કલ્પનાબેન? તમે સમજો છો ને? અહંકાર કોને કહેવાય? ખબર નથી. એટલે વ્યક્ત કરતા નથી ફાવતું. તો કે અહંકાર જે છે જ નહીં એને છે કેવું, એનું નામ અહંકાર. કલ્પનાબેન, જે છે જ નહીં એને છે કેવું, એનું નામ અહંકાર. એટલે હું કલ્પનાબેન છું, એ છે જ નહીં. ચલો માની લે કે છે જ. તો કે આ અવતારે કલ્પનાબેન નામ છે, ગયા અવતારે આ જ હતું કે ખબર નથી? ખબર નથી. આવતા અવતારે આ જ રહેશે કે ખબર નથી? ખબર નથી. એટલે આ અવતાર પૂરતા જ છો. એટલે જે છે જ નહીં એને છે કહીએ છીએ, એનું નામ અહંકાર. વાત સમજાય કે ના સમજાય? હા. તે એ અહંકાર લઈ લીધો, એ સમર્પણ વિધિ કરાવી, એટલે દાદા ભગવાનને આપી દીધું. એટલે તમને અમરલોકી બનાવી દીધા. તો જો એ નિયમિત વિધિ નથી થતી, બોલે એની વેલ્યુ જ નથી. વાત સમજાય કે ના સમજાય? સમજાઈ ગઈ. એટલે તમને મૃત્યુંજય જાપ કરાવી દીધો, એટલે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરાવી દીધો. વાત સમજાય ને? એટલે તમને કારણ સર્વજ્ઞ બનાયા, કાર્ય સર્વજ્ઞ બાકી રહ્યા. હવે તમને જે દ્રષ્ટિ આપી છે એ તમારા ચારિત્ર મને જોઈને એનો નિકાલ કરવાનો ભાગ રહ્યો તમારો. બધી વાત સમજાય કે ના સમજાય? એટલે ટૂંકમાં જો તમને સમજાતું હોય તો પ્રોબ્લેમ ઊભો થવો ના જોઈએ. અને પ્રોબ્લેમ થાય છે માટે સાબિત થાય છે કે સમજાતું જ નથી, ખાલી આરોપ જ કરે છે કે મને સમજાય છે. વાત સમજાય કે ના સમજાય? સમજાઈ ગઈ. એટલે એને હવે તારે કે તમે સમજાય છે. વાત સમજાય કે ના સમજાય? તો કે આ જગતમાં કર્તા કોણ છે? આ જગતનો કર્તા કોણ છે? વ્યવસ્થિત શક્તિ. વ્યવસ્થિત શક્તિ. હવે વ્યવસ્થિત શક્તિ કરતા છે, પણ માન્ય થાય છે ખરું? ના, નથી થતું. આરોપણ થઈ જાય છે. આરોપણ થઈ જાય છે. એટલે આરોપણ થઈ જાય છે, એટલે હજી વ્યવસ્થિત શક્તિ કરતા જેવું સ્પષ્ટ થયું નથી. ચલો 100% ના થાય, પણ 1% તો થવું જોઈએ ને, પણ હજી એ સ્પષ્ટ થયું નથી. વાત સમજાય કે ના સમજાય? એવી રીતે તમે બોલો છો કે બોલાઈ જાય છે? બોલાઈ જાય છે. બોલાઈ જાય છે. વાત સમજાય ને? એવી રીતે તમે વિચારો છો કે વિચારાઈ જાય છે? વિચારાઈ જાય. વિચારાઈ જાય છે, પણ તેમ છતાં એ સ્પષ્ટ નથી થયું. હા. પોતે બોલનારો બને છે, પોતે વિચાર કરનારો બને છે, પોતે કરનારો બને છે. હવે જો તમે કરનારા હોય તો તમારું મૃત્યુ રોકી શકો, પણ મૃત્યુ રોકી નથી શકાતું, માટે સાબિત થાય છે કે કરતા નથી. જો તમે કરનારા હોય તો તમે ક્યારેય બીમાર ના પડો, તમને તકલીફ ના આવે. તેમ છતાં તકલીફ આવે છે, એટલે સાબિત થાય છે કે તમે કરતા જ છો જ નહીં. કેવળ 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 આરોપ કરો છો. ચલો બોલો છો તો જ્યાં બોલવાનું હોય ત્યાં મૌન રહીએ છીએ, અને મૌન રહેવાનું હોય ત્યાં બોલી નાખીએ. એટલે વાણી તમારા હાથમાં જ નથી. અને અમુક સંજોગો બને છે ત્યારે એવા વિચાર આવે છે. કોરોના આવ્યું તો પછી તમે ભયભીત થયા, એટલે એ રીતના વિચારો આવે છે કે આમ થશે, તેમ થશે, ફલાણું થશે. વાત સમજે કે ના સમજે? એટલે મન વચન કાંઈ તમારા હાથમાં જ નથી. તો ખાલી તમારા હાથમાં નથી કે જગતના જીવ માત્રના હાથમાં નથી? જગતના જીવ માત્રના હાથમાં. હવે જગતના જીવ માત્રના હાથમાં નથી, તેમ છતાં બીજાના હાથમાં છે. એટલે એને આવું કર્યું, આવું ના કરવું જોઈએ. એને મારી જોડે દગો ફટકો કર્યો, આવું ના કરવું જોઈએ. એને વિશ્વાસઘાત કર્યો, આવું ના કરવું જોઈએ. એમાં જ ખોઈ જઈએ છીએ આપણે. તો એનાથી આપણને કર્મ પણ પડે જ નહીં. તો કે નવું કર્મ બંધ પડે, પણ તમે જ્ઞાન લીધું છે એટલે હવે નવું કર્મ બંધ પડે નહીં, પણ જૂના કર્મનો સંભાવના નિકાલ ના થાય.
આ વસ્તુને પાકી કરી લેવાની છે ને સ્પષ્ટ કરી લેવાની છે કે વ્યવસ્થિત શક્તિએ કરાવ્યું છે એને નથી કર્યું. એને નથી કર્યું. વાંચું કે ના સમજાય? હવે વ્યવસ્થિત શક્તિએ કરાવ્યું છે એને નથી કર્યું એ સ્પષ્ટ થઈ જાય તો પછી જૂના કર્મની અંદર પણ તમને સંભાવે રહેશે અને નવું કર્મ બંધ પડશે નહીં તમારું. એટલે સત્સંગની અંદર પ્રશ્નો પૂછીને આ જ વસ્તુને પાકું કરવાનું છે. પાકું નથી થયું. હા, દાખલા એટલે જ્યારે હું કંઈક થાય તો હું એવું મનમાં એવું એટલે કે મારી જાતના એવું વિચાર કે આ બધું જે થયું છે તે વ્યવસ્થિત શક્તિએ થયું છે, તે પણ કરતા નથી ને આ મારો હિસાબ છે, એટલે એવું મનમાં હું વિચારી શકું. એવું કરશો તો એ મન સમાધાન નહીં પામે. તો હા, સાયન્ટિફિકલી જવું પડશે. કલ્પનાબેનને દરઅસલ દાખલા આપવા પડશે, રિયલાઇઝ કરાવવું પડશે. જેટલું રિયલાઇઝ થાય તો પછી તમને જ્ઞાન હાજર રહે. માની લો તો જ્ઞાન હાજર ના રહે. નહીં રે. એટલે કલ્પનાબેનને રિયલાઇઝ કરાવવું પડે. હવે રિયલાઇઝ ક્યારે થાય કે તમે નિયમિત સત્સંગમાં આવો અને સત્સંગમાં પાછા તમે પ્રશ્ન કરો અને એના ખુલાસા થાય તે રિયલાઇઝ થાય તો પછી જ્ઞાન હાજર રહે. ને મન ને મેન મનથી ના થાય. એ મનથી કરવા જાય તો માન્યતા થઈ. માન્યતા થાય. એ તો મનમાં પરણે મનમાં રાડે. એટલે કોઈ છોકરો ગમી ગયો એટલે શું પરણી ગયા તમે? ના, કે ને મનમાં પરણે મનમાં રાડ્યો તમારે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? સમજાય. હવે ધારો કે તમે મનની વાત કરો છો, વાત સમજાય કે ના સમજાય? તો અહીંયા જ મને એક બેને પ્રશ્ન કર્યો હતો. હું એ પ્રશ્ન તમને કરું છું. એને મને પ્રશ્ન કરેલો કે બચત કરવી જોઈએ કે ના કરવી જોઈએ. હવે એ પ્રશ્ન હું તમને પૂછું છું, કલ્પનાબેન, બચત કરવી જોઈએ કે ના કરવી જોઈએ? કરવી જોઈએ. કરવી જોઈએ. એટલે તમે આ વ્યવસ્થિત શક્તિનું જ્ઞાન તમને નથી. બરાબર. વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે હજી આ જાણવાનો ભાગ બાકી છે. તમે બચત કરવી જોઈએ. વાત સમજાય? પેલા એમને જવાબ એવો જ આપ્યો કે બચત કરવી જોઈએ. એટલે હવે હું તમને પૂછું છું, કેમ બચત કરવી જોઈએ કલ્પનાબેન? ભવિષ્ય માટે. ભવિષ્ય માટે. વાત સમજાય કે ના સમજાય? એટલે કામમાં આવે કે જો છોકરાઓ અત્યારે 9મામાં છે, હવે 10મામાં આવશે, ભણવામાં હોશિયાર છે, ડૉક્ટર એન્જિનિયર બનશે, તેમાં વધારે પૈસા જોઈએ, લાખો રૂપિયા જોઈએ, બધી વસ્તુ ડોનેશન આપવું પડે, ફી વધારે હોય, બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? ડૉક્ટર એન્જિનિયર બને તો 25-30 લાખ રૂપિયાની ફી હોય તમારે, એટલે બધું આપવું પડે, બધી વસ્તુ. વાત સમજાય ને? એટલે એ રીતે બચત કરવી જોઈએ. એટલે એ રીતે બીજા દાખલા આપ્યા બધા. વાત સમજાય ને? મેં કહું તમારે છોકરી મોટી થઈ ગઈ એટલે હવે એનું લગ્ન કરવાનું હતું, એ રીતે પૈસાની જરૂર પડે. મારવાડી છે એટલે તો મોટો ખર્ચો કરવો પડે, બધી વસ્તુ. એટલે પછી મેં એને ધીમે ધીમે પૂછ્યું. મેં કહું તમારા છોકરા કેટલા છે? તો કે એક છોકરી છે ને એક છોકરો છે. એમ કે મેં કહું જો હવે બચત કરવી જોઈએ એના પક્ષમાં રહું. મેં કહું તો હવે છોકરો છે તો એના માટે છોકરી બનાવી કે ના બનાવી? છોકરી છે એના માટે નહીં તો નથી બનાવી. એમ કે મેં કહું બનાવો ને, બાજુ બચત કરવાની વાત કરો છો તો આ છોકરા માટે છોકરી બનાવો, છોકરી માટે છોકરો ના કહે તો ના બને. પછી ધીમે ધીમે જવાબ કે તે આ બાજુ મારા ઘેર છોકરાનો જન્મ થઈ ગયો, એટલે જેની જોડે પરણવાનો છે છોકરીનો જન્મ થઈ ગયો. કે મારે ત્યાં છોકરીનો જન્મ થયો તે જે છોકરા જોડે પરણવાનો એનો જન્મ થઈ ગયો. એટલે જ્યારે મોટા થશે ત્યારે અમુક સમય પાકશે એટલે મારે જે જો પસંદ કરવી હોય એ છોકરી મળી જશે, છોકરો મળી જશે. વાત સમજાય ને? તો મેં જવાબ આપી દીધો કે અધૂરો રહ્યો? અધૂરો છે. મેં જવાબ આપી દીધો. છોકરા માટે છોકરી નથી બનાવી એટલે તરત કીધું કે એનો જન્મ થઈ ગયો. છોકરી માટે છોકરાનો જન્મ થઈ ગયો. તો કે ના, એમાં મારે છોકરીનો જન્મ નહીં આપવો પડે. એમ કે છોકરાને નહીં આપવો પડે, જે પરણવાનું છે એનો જન્મ થઈ ગયો. મેં કીધું બચત એવી રીતે જ કરવાની છે. પણ એને પોતાના ઉપર વિશ્વાસ નથી. હવે પોતાના ઉપર વિશ્વાસ નથી, કેવી રીતે આત્મામાં આવશે વિશ્વાસ? આ જગતનો પ્રાણ છે. હવે પોતાના ઉપર વિશ્વાસ નથી, કેવી રીતે? મનુષ્ય બી ના કહેવાય. પોતાના પર વિશ્વાસ છે તો મનુષ્ય કહેવાય. આ સમજાય કે ના સમજાય? અને પછી હું કોણ છું એ જાણી લે ત્યારે પરમાત્મા થાય. એટલે બચત કરવાનો ન કરવાનો ભાગ આવતો નથી.
પણ પોતાને જ પોતાના પર વિશ્વાસ નથી. અને જેની પર વિશ્વાસ જ ના જો હોવો જોઈએ એની પર પૈસા ઉપર વિશ્વાસ છે. વિશ્વાસ છે. વાત સમજે ને? તો ખરેખર પૈસા પર વિશ્વાસ હોવો જોઈએ કે પોતાના પર વિશ્વાસ હોવો જોઈએ? પોતાના પર જ પોતાના વિશ્વાસ પર હોવો વિશ્વાસ જોઈએ. હોય પણ પોતાને જ પોતાના પર વિશ્વાસ નથી. વિશ્વાસ નથી. વાત સમજે ને? એને દાખલાથી સમજવું હોય. કલ્પનાબેન, તમે જીવનમાં ચોરી જ ના કરી હોય, જુઠ્ઠું જ ના બોલ્યા હોય અને તમને ચોર કોઈ કહે એટલે આનંદ થઈ જાય કે ના થઈ જાય? ના થાય. ના થાય. ક્યાં વ્યવસ્થિત શક્તિ સમજાય? ક્યાં રિલેટિવ રિયલ જોયું? સાચું ને? કરે ચલો આનંદ ના થાય પણ પછી દુઃખ થાય કે ના થાય? થાય ને 2-4 જણને કહેવાય પણ જાય કે જો મને પછી દુઃખ થાય પછી એક્શનનું રિએક્શન આવે કે ના આવે? બોલો. આવે જ ક્યાં વ્યવસ્થિત શક્તિ સમજાયું? ક્યાં રિલેટિવ રિયલ જોયું? નહીં જોયું. વાત સમજે ને? હવે તમે તમારા પ્રમાણે ચાલ્યા કે કોઈએ તમને ચોર કીધો એના આધારે ચાલ્યા? બીજાએ મને કીધું બોલો. એના આધારે ચાલે. તમે તમારા પ્રમાણે એટલે પોતાને જ પોતાના પોતાના પર પર વિશ્વાસ નથી. હવે તમને આત્મા બનાવી દીધો પણ નિયમિત વિધિ જ નથી કરતા. તમને આત્મા એટલે પોતે પોતાના પ્રમાણે ચાલે. વાત સમજે ને? હવે આત્મલક્ષ્મી પ્રાપ્ત થઈ ગઈ પછી આ સ્થૂળ લક્ષ્મી તો આત્મલક્ષ્મી એટલે બીજા શબ્દમાં નારાયણ. નારાયણ. અને લક્ષ્મીજી કોને વરેલા છે? તમને વરેલા છે કે નારાયણને વરેલા છે? નારાયણને વડે. લક્ષ્મીજી તમને નથી વરેલા, તમારા હસબન્ડને નથી વરેલા, નારાયણને વડે. નારાયણને વરે છે. હવે આત્મલક્ષી એટલે નારાયણ, તમે નારાયણ થઈ ગયા. તો એ તમને વરેલા જ છે. બાય પ્રોડક્ટમાં આવશે તમારે. તેલ માટે ડ્રિલિંગ કરશો એટલે ગેસ મફત જ મળશે. સાચી વાત. ઘઉંની ખેતી કરશો એટલે ઘાસ મફત જ મળશે. એટલે કલ્પનાબેનનું આખું જે જીવન છે જન્મથી અંત સુધીનું એ બધું કુદરત તમારું કરશે બધી વસ્તુ. શ્યોર. પણ તમને તમારા પર જ વિશ્વાસ નથી. કેરિયર ઉપર વિશ્વાસ છે, ડૉક્ટર એન્જિનિયર બને એના ઉપર વિશ્વાસ છે. એટલે અત્યારે છોકરાને સંસ્કાર આપવાના હોય, કેળવણી આપવાની હોય તો એ નથી આપતા. પણ મારો છોકરો ડૉક્ટર બને, મારો છોકરો એન્જિનિયર બને. આપણે પૂછીએ કે પેલાને શિબિરમાં કેમ ના મોકલ્યો? હવે 10મામાં આવ્યો એટલે ક્લાસ ચાલુ થઈ ગયા છે. કેરિયર ઉપર વિશ્વાસ છે પણ તમારે એ સંસ્કારી બનશે, કેળવણી એને થશે અને આત્મલક્ષી થશે. એટલે એ નારાયણ બન્યો એટલે લક્ષ્મીજી એને વરેલી જ રહેશે. પણ વિશ્વાસ નથી. વિશ્વાસ વાત સમજે કે ના સમજાય? સમજાઈ ગઈ. એટલે પોતાના પર વિશ્વાસ નથી. એટલે તમે જે સમજો છો બધું બુદ્ધિપૂર્વકનું છે. હા. પૂર્વનું લઈને આવ્યા છો એ રીતે છે. એ જ છે. વાત સમજે ને? સમજાય. અને આ તમે પૂછશો ને એ રીતે તમારે ક્લિયરન્સ મળશે, એ રીતે તમારું મન સમાધાન પામશે તો કંઈ કામ થશે. ચોક્કસ. એટલે દાદા ભગવાને હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયનને ધર્મ નથી કીધો. હાથમાં આપણા બધાની સમજણ એવું છે હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન એને ધર્મ કહે છે. એ લૌકિક ધર્મ છે. દરઅસલ ધર્મ કોને કહેવાય? જે મનને સમાધાન આપે એનું નામ ધર્મ. ધર્મ. તમે મનને સમાધાન આપ્યું છે ખરું? ના, ક્યારે પણ નથી આપ્યું. મનને સમાધાન આપવું એવું તમારા લક્ષ્યમાં જ નથી કે મનને સમાધાન આપવું. વ્રત, નિયમ, તપ, જપ કરો છો, દાન પુણ્ય કરો છો, બાવા બનો છો, પણ મનને સમાધાન નથી આપ્યું. મન સમાધાન પામે એનું નામ ધર્મ છે. વ્યવહારમાં કહે છે મન હોય તો માળવે જ. સાચું કે ના સમજાય? મન. એટલે મનને સમાધાન આપવાનું છે પણ મનને સમાધાન જ નથી આપ્યું. રોગ પહેલાં ક્યાં છે? મનમાં છે. હા, પછી તનમાં આવે છે. તનમાં આવે. હવે મન સમાધાન પામે તો રોગ જ ના થાય. વાત સમજાય કે? આ તો મેન્ટલ પ્રોબ્લેમ છે. આ સમજાય? કેટલું બધું લાખો કરોડ રૂપિયા હોય તેમ છતાં ભિખારી જ હોય. 1 રૂપિયો છૂટે નહીં. છૂટે નહીં. એટલે મનને સમાધાન આપવું એનું નામ ધર્મ કહેવાય. આ સમજે ને? એટલે તમે જે સમજો છો એ તમારી પુણ્ય લઈને આવ્યા છે એટલું છે. પણ જે વિતરાગો સમજ્યા છે, જે તીર્થંકરો સમજ્યા છે, જે જ્ઞાનીઓ એટલે કે અનુભવ જ્ઞાનીઓ સમજ્યા છે એવી હજી સમજણ બાકી છે. ઘણી બધી બાકી. એ શિબિરની અંદર આવીને પ્રશ્નો પૂછીને એ સમજણ પાકી કરી લેવાની છે. કલ્પનાબેન, ચોક્કસ. આ સમજાય કે ના સમજાય? ચોક્કસ. એટલે હજી બી આ પહેલું સેશન જ છે. હા. આ સમજાય કે ના સમજાય? ટોટલ 4 દિવસ છે સત્સંગના અને 4 દિવસમાં 2 સેશન થશે. એક સવારે 9:30 થી 12 અને બીજું 4 થી 6.
એની અંદર તમારે આપતા પુત્રો બેહે કે તરત પ્રશ્ન ચાલુ કરી દેવાનો, જેમ વરસાદ કેવો વરસે એમ પણ સિસ્ટમેટિક કરવાનું, પણ પૂછવાનું. ચોક્કસ. સમજેલું હોય તોય ફરતીથી પાકું કરી લેવાનું. તમે સમજતા હો ને તોય પાકું કરે કે મારી આ સમજણ બરાબર છે કે નહીં. પણ કોઈ આપતા પુત્રને આરામથી બેહવા નહીં દેવાનો. ચોક્કસ. વાત સમજાય કે ના સમજાય? અમે દાદાને આરામથી બેસવા નહોતા દેતા. અને અત્યારે તો ગરમીની સિઝન ખરી કે નહીં, એટલે શેરડીમાંથી તમારે રસ કાઢવો હોય તો બરાબર અને પેલા સંચામાં નાખવો પડે કે ના નાખવો પડે? નાખવો પડે. અને લીંબુને પણ આમ પેલું પેલામાં નાખીને બરાબર દબાવવું પડે કે ના દબાવવું પડે? દબાવવું. એ રીતે આપતા પુત્રોનો કહો કાઢી નાખવાનો, કસ. હા સમજ્યા ને? બરાબર નીચોઈ નાખવાના. એટલે પેલું કે ને અમારે હવે સમય શિખરની જાત્રાએ ગયા હતા, તે પાળ ચડ્યા તો વિધિ કરવાની, પાળે ઉતરે તો વિધિ કરવાની. હું બોલું પછી તમે ઉપાડો. એ દરમિયાન પાણી પીવું હોય, લીંબુનું પાણી પીવું હોય, એવી રીતે કરવાનું, પણ બ્રેક નહીં. છેક ચડીને ઉતરવાના ત્યાં સુધી વિધિ દાદાની કંઈ ને કંઈક વસ્તુ કરવાની, બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? એટલે અમારી જોડે એક વંશરાજ બી કરીને હતા ને એક સીતાબા કરીને હતા, કે આખી સમયશિખરની જાત્રા પૂરી થઈ કે પછી ઘેર ગયા એમના કુટુંબીજનોને કહે કે અમારા તો એક આપતા પુત્ર હતા, આપતા પુત્ર જયમિશાનંદી, કે એ મારવાડી ભાષામાં બોલે કે હા લેવા નહીં લે, હા ના લેવા દે. કે હા એટલે શ્વાસ લેવા ના દે, શ્વાસ નહોતા લેવા દેતા એમ કે. છેક પહાડ ચડ્યા ત્યાં સુધી વિધિ, ઉતર્યા ત્યાં સુધી વિધિ, એમ કે હા લેવા ના લે. તે એવી રીતે બોલે ને, તે અમારા વંશરાજજીના મોઢા પર ક્યારે હાસ્ય જોવા ના મળે. પણ સીતાબા તો એમના વાઇફ હતા, તે તમારે આવું બોલ્યા તો એમને એટલું બધું હસવું આવ્યું તો પહેલી વાર મને એમના એ સીતાબાનો અવાજ એમને કાઢ્યો અને એવી રીતે બોલ્યા હતા. તો એવા હસ્યા હતા તમારા બધી વસ્તુ. બહુ સરસ જાત એમને સંઘ કાઢેલો, એટલે એમને સંઘવીનું ઉપનામ આપેલું છે. આમ તમારે પેલો મારવાડીમાં જે કહે ને, શું કહે તમારે ઓસવાલ હોય કે જે હોય એવી રીતે, પણ સંઘવી તરીકે છે. સમયશિખરની જાત્રા બધાને ફ્રી કરાવી હતી, આખી ટ્રેન કરેલી હતી. એટલે સંઘ પણ આવી રીતે ઉપયોગ સાથે નથી થયેલી. એમને બહુ જ ગમેલી. એટલે જે સગાવાલાને કહે કે અમારે તો અદ્ભુત જાત્રા થઈ ગઈ, એમ કે બધો જ ઉપયોગ, એમ કે જબરજસ્ત, એમ કે આપતા પુત્ર હતા, એમ કે હા લેવા ના લે, કે હા ના લેવા દે. એટલે કોઈ આપતા પુત્રને હા નહીં લેવા દેવાનું. આયા પહેલાં ચાલુ જ કરી દેવાનું, પૂછવાનું. કારણ કે મનને સમાધાન આપવું એનું નામ ધર્મ કહેવામાં આવે છે. મનને એકાગ્ર કરવું એને ધર્મ નથી કહેવાતો. મનને સમાધાન આપવું એનું નામ ધર્મ કહેવાય. એટલે આપણે સમાધાન લઈ લેવાનું છે. ચોક્કસ. અને મન હોય તો માળવે જવાય. પહેલાં મનમાં રોગ થાય છે, પછી તનમાં રોગ આવે છે. એટલે તમારે નિરોગી થવું હોય, આપશે ને, તમારે ભાવરોગથી મુક્ત થવું, એટલે 4 ગતિને 84 લાખ જોડીમાંથી મુક્ત થવું હોય, તમારે શારીરિક રોગ છે, સામાજિક રોગ છે, પારિવારિક રોગ છે, વૈવાહિક રોગ છે, આર્થિક રોગ છે, ધાર્મિક કે આધ્યાત્મિક રોગ છે કે ભવરોગ છે, એ બધા રોગોમાં તમારે મનને સમાધાન આપવું પડશે. દાદા ભગવાને મેન્ટલ પ્રોબ્લેમને પ્રોબ્લેમ કીધો છે, મિકેનિકલ પ્રોબ્લેમને પ્રોબ્લેમ નથી કીધો. મેન્ટલ પ્રોબ્લેમને પ્રોબ્લેમ કહી દીધો છે, મિકેનિકલ પ્રોબ્લેમને પ્રોબ્લેમ નથી. એટલે જેટલું મનને સમાધાન આપશો એટલું તમારું મનુષ્ય જીવન સાર્થક થશે. તમારે વાત સમજે કે ના સમજાય? હવે મેન્ટલ પ્રોબ્લેમને સમજવું પડશે કે નહીં સમજવું પડે? કોને કહેવાય મેન્ટલ પ્રોબ્લેમ, કલ્પનાબેન? મેન્ટલ પ્રોબ્લેમ એટલે મનમાં મને જે વિચાર આવે ને હું એને સાચો માનું છું, તે એ મેન્ટલ પ્રોબ્લેમ. હવે મેન્ટલ પ્રોબ્લેમ આપણે દાખલાથી સમજીએ, કલ્પનાબેન. તમને કશું છે નહીં અને કોઈ ક્રોનિક રોગ નથી, પણ આપણે માની લઈએ કે સામાન્ય રીતે કલ્પનાબેન તમને કેન્સર હોય એવું ખબર પડે તો શું થાય તમારા અંદર મનમાં? મને કેન્સર થઈ ગયું. હવે સાંભળીને તમારે કેન્સર થઈ જાઓ, હવે મરી ગયા. હજી મરવાના તો 6-12 મહિના કે 2 વર્ષ પછી મરવાના હોય, પણ ખાલી સાંભળ્યું એટલે મૃત્યુ થઈ ગયું. અને મેન્ટલ પ્રોબ્લેમ કહેવાય. વાત સમજાય કે ના સમજાય? સમજાય. એ મેન્ટલ પ્રોબ્લેમને પ્રોબ્લેમ કહેવામાં આવે છે. દાદા ભગવાન એવું કહે છે, મિકેનિકલ પ્રોબ્લેમને પ્રોબ્લેમ કહેવા નથી આવતા. આપતા ને હવે આપણે મિકેનિકલ પ્રોબ્લેમ સોલ્વ કરીએ છીએ કે મેન્ટલ પ્રોબ્લેમ સોલ્વ કરીએ છીએ, કલ્પનાબેન?
મિકેનિકલ પ્રોબ્લેમ સોલ્વ કરે છે, મેન્ટલ પ્રોબ્લેમ સોલ્વ નથી કરતા. વાત સમજાય કે ના સમજાય? હવે મેન્ટલ પ્રોબ્લેમને આપણે સમજીએ બધી વસ્તુ. તો એક જણાને કેન્સર થયેલું હતું. તો છેલ્લા 11 વર્ષથી એને ત્યાં દર ગુરુવારે સત્સંગ થતો હતો. તો એના બધા ફ્રેન્ડ સર્કલ, એમના સગાવાલા મારી પાસે આવ્યા. મને કહે આને આવો કેન્સર થયેલું છે, બધા રિપોર્ટ્સ આવ્યા છે, ખાલી બાયોપ્સી રિપોર્ટ બાકી છે, પણ એમાં કેન્સર આવશે જ એમ કે, ઓછી વધતે પ્રમાણમાં આવશે એમ કે. પણ અમને આ સાંભળીને અમને પોતાને જ એટલું બધું ડિપ્રેશન છે, અમે આ કહી ના શકીએ અને ભાંગી પડ્યા છે. તો હવે એને હું કહું તો ભાંગી પડો, પણ તમે કહેશો તો વાંધો નહીં આવે એમ કે. એ ભાંગી નહીં પડે અને આમાંથી બહાર નીકળી જાય એમ કે. તો પેલો ગુરુવારનો સત્સંગ થયો હતો, તો પછી ત્યાં જવાનું થયું સત્સંગમાં. અને પછી એ રીતે હવે આ પહેલાં તો દાદા પાસે આવા બધા પ્રોબ્લેમ લઈને આવતા હતા. દાદા અંગૂઠે વિધિ કરી આપતા હતા. અને પછી અમને ઓપરેશન થિયેટરમાં લઈ જવાનું કે જાઓ, એમને ઓપરેશન થિયેટરમાં લઈ જાઓ અને ઓપરેશન કરી દો. એટલે 5 વસ્તુ આપતા હતા: ત્રિમંત્ર, પ્રાતઃવિધિ, નમસ્કાર વિધિ, 9 કલ્પો અને દાદા ભગવાનના અસીમ કરો. આ 5 વસ્તુ એમને આપતા હતા. એ 1-1.5 કલાક એમને સમજાવીએ બધી વસ્તુ. એ સમજે એટલે એ નિયમિત કરે, 2 દિવસમાં બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. હવે પેલી અંગૂઠે વિધિ કરવાનું તો અમને કંઈ કીધેલું કે એવું કંઈ રાઈટ હતો નહીં બધી વસ્તુ. હવે અમારે ફેસ કરવાનું. દાદા એક્સપાયર થઈ ગયા. હવે અમારે કેવી રીતે ફેસ કરવાનું? તો દાદા જોડે રહેતા હતા એટલે બધું ઓબ્ઝર્વેશન કરેલું બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? એટલે પેલી વિધિને બધી વસ્તુ તો કરાય, સમજાય, અને 1-1.5 કલાક સમજાવ્યું બધી વસ્તુ. હવે પેલી અંગૂઠે વિધિ કરવાનો ભાગ તો અમને કીધેલો નહીં, એટલે એ કરવાનો ભાગ ના બન્યો. પણ હવે એ જે વિધિની પાછળ જે એક સાયન્સ હતું એ અમને ખબર છે. એટલે એ અંગૂઠે વિધિ ના કરાય, પણ પ્રશ્નોત્તરી કરી. હા સમજ્યા ને? અને પ્રશ્નોત્તરી કરીને એના મનને સમાધાન આપ્યું. એ રીતે વિધિ કરી. હા સમજ્યા ને? તો પ્રશ્નોત્તરીમાં મેં એવી રીતે પ્રશ્નોત્તરી કરી કે માની લો કે તમને તાવ આવે છે, તો કેવી રીતે ખબર પડે? કે થર્મોમીટરથી ખબર પડે એમ કે. હવે માની લો કે 104 ડિગ્રી 5 ડિગ્રી ટેમ્પરેચર આવ્યું, તો પહેલી વાર આવે તો માનો તો કે ના માનું એમ કે. બીજી વાર ચેક કરાવો. મેં કહ્યું બીજી વાર આવે તો માનું તો કે ના, હું 9 કબાટમાંથી થર્મોમીટર કાઢું એમ કે. હવે ત્રીજી વાર પણ 104 ડિગ્રી 5 ડિગ્રી આવે તો માનો તો કે ના, હું પડોશમાંથી થર્મોમીટર મંગાવું. તો ચોથી વાર ચેક કરો. મેં કહ્યું ચોથી વાર થયું તો કે આ માનું. હવે ચોથી વાર ચેક કર્યા પછી માને, એટલે 4 વાર કર્યું. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ 4 દિશાથી બધી તપાસ કરી અને પછી ડિસિઝન આવ્યું કે 104 ડિગ્રી 5 ડિગ્રી તાવ છે. વાત સમજે કે ના? એટલે માનો. પછી માની લો કે તમને કંઈક ડાયાબિટીસ છે, કેન્સર છે કે ટીબી છે, તે કેવી રીતે ખબર પડે? તો કે પેથોલોજી રિપોર્ટથી ખબર પડે એમ કે. તો કે હવે પહેલો રિપોર્ટ કરાયો તો માની લો તો કે ના, પહેલો ઉત્તરમાં કરાયો તો હવે દક્ષિણમાં કરાવો એમ કે. મેં કહું દક્ષિણમાં કરાયો તો માનો ના કે ના, હું હવે પૂર્વમાં કરાવું એમ કે. મેં કહું પૂર્વમાં કરાયા પછી તો કે માનો તો કે ના, હું પશ્ચિમમાં પણ કરાવું. એટલે 4 બાજુથી રિપોર્ટ કરાવું. મેં કહું હવે માની લો કે હવે કેન્સર આવ્યું, તો એની વાક્ય રચના શું બનશે? કેન્સર છે જ બોલશો કે છે બોલશો? છે જ. વાત સમજાય કે ના સમજાય? હવે આ છે જ વાક્ય છે ને, એ વૈજ્ઞાનિક નથી. છે જ વાક્ય છે આત્મા માટે જ બોલાય, બીજી કોઈ બી વસ્તુ માટે ના બોલાય. કલ્પનાબેન, વાત સમજાય કે ના સમજાય? આત્મા માટે. તો કે ભાઈ છે જ એટલે શું છે? કે આજે છે, કાલે. વાત સમજાય ને? ગઈકાલે પણ હતું અને આવતીકાલે પણ રહેશે, એને છે જ કહેવાય. તો કે આત્મા કાયમી છે. આજે છે, ગઈકાલે હતો ને આવતીકાલે પણ છે. વાત સમજે કે ના છે? એને છે જ કહેવાય. તો કે હવે શું કરવાનું? તો કે જ શબ્દ કાઢી નાખો. છે જ ના બોલાય, છે બોલાય. તો કે છેનો મિનિંગ શું થાય? તો કે આજે છે પણ ગઈકાલે નથી, આજે છે પણ આવતીકાલે નહીં હોય. વાત સમજે ને? એને છે કહેવાય. પણ આપણે બધા શું બોલીશું? કે છે જ. કારણ કે 4 દિશામાંથી તપાસ કરીને એટલે છે જ બોલશો. હા સમજાય ને? તો કે ખરેખર જ શબ્દ કાઢી નાખો ને એટલે આ ભવ રોગથી મુક્ત થઈ ગયા. અને છે ઉપર આવે એટલે આજે છે પણ ગઈકાલે નહોતું, આજે છે પણ આવતીકાલે નહીં રહે.
હવે છે જ છે એ માન્યતા સાથે તમે ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ કરશો તો એના પરિણામ સારા નહીં મળે. હા અને છે એ લક્ષ્યમાં રાખીને કરશો તો એના પરિણામ તમને મળશે. સારા મળશે. હવે છે જે બોલે એટલે આ મેન્ટલ પ્રોબ્લેમ થયો. વાત સમજાય કે ના સમજાય? હા, અને છે બોલ્યા તો મેન્ટલ પ્રોબ્લેમ જતો રહ્યો, મિકેનિકલ પ્રોબ્લેમ રહ્યો. વાત સમજાય કે ના સમજાય? આજે છે પણ ગઈકાલે નથી, આવતીકાલે નથી. વાત સમજાય ને? એટલે આ મેન્ટલ પ્રોબ્લેમ સોલ્વ કરી આપ્યો. હવે મિકેનિકલ પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરવો? તો ત્યાં આગળ પછી એને પૂછ્યું કે ભાઈ તું નિરોગી છે તો એને સારું કહેવાય કે ખોટું કહેવાય? તો કે સારું કહેવાય. મેં કહ્યું કેવું સારું કહેવાય? બહુ સારું કહેવાય. મેં કહ્યું ફોર એક્ઝામ્પલ? તો કે જો હું નિરોગી હોઉં તો મારો ધર્મ સારો થાય અને મારું કર્મ પણ સારું થાય. હા, એ તો બહુ સરસ કહેવાય. નિરોગી હોય તો મારું ધર્મ પણ સારું થાય, મારું કર્મ પણ સારું થાય. મેં કહ્યું એનો મિનિંગ એવો થયો કે નિરોગી તો રહે પણ સંક્રમણ પણ ના થાય. તો કે એવું થયું. મેં કહું હવે આપણે એ વ્યવહારને થોડું આપણે જુદી રીતે જોઈએ કે એ વ્યવહારને આપણે એક અલગ રીતે જોઈએ કે 1 વર્ષ સુધી તારે ખાવાનું. હવે તું રાજાનો દીકરો છું એટલે ઐશ્વર્યવાન હોય, વૈભવશાળી હોય, સુખી સંપન્ન હોય, સાધન સંપન્ન હોય. વાત સમજાય કે ના સમજાય? એટલે સારામાં સારું તમારે એમ થાય ને કે ભાઈ જમીન છે, ઓર્ગોનિક તમારે શાકભાજી હોય, અનાજ હોય, બધી વસ્તુ એવી રીતે રસોઈયા હોય, ચાંદીના વાસણમાં રસોઈ બનાવવાની હોય, ચાંદીના વાસણમાં ખાવાનું હોય. હવે એ જમવાનું ખરું પણ 15 ફૂટ દૂર ખુલ્લો, પાંજરામાં નહીં પણ ખુલ્લો વાઘ હોય, કલ્પનાબેન, અને એ જોઈને તમારે ચાંદીના વાસણમાં જમતા હોય તમે, તો સત્વ તત્વ બને કે ના બને કલ્પનાબેન? કઈ જ ના બને. કંઈ જ ના બને. ચલો સત્વ તત્વ ના બને પણ નિરોગી તો રહેવાય કે ના રહેવાય? નિરોગી પણ ના રહે. નિરોગી પણ ના રહે, એમાંય રોગ પડી જાય. બેસી જાય. તો કે જો ખાલી એક જ સંજોગ બદલાઈ ગયો. બદલાય. વાત સમજાય કે ના સમજાય? તો શેના આધારે સત્વ તત્વ ના મળે ને જે રોગ નિરોગી હતો એમાંય રોગ પડી ગયો? કયા આધારે ના બન્યું? સમજણ મારી નહીં એટલે તો કે આ બાજુ એમ થાય કે હું આ રોટલી અને શાક મોઢામાં નાખું આમ કોળીઓ, પેલો તરફ મારીને મને ખાઈ જાય. એના ભયના હિસાબે એ પોતે નિરોગી જે હતો એમાં રોગ પડી જાય છે, સત્વ તત્વ પણ બનતું નથી. વાત સમજાય કે ના સમજાય? તો હવે રોગ પહેલાં છે કે ભય પહેલાં છે? ભય પહેલા છે. હવે ભય કાઢવાની હોસ્પિટલ કેટલી છે? એક પણ નથી. ભય કાઢવાની મેડિસિન કેટલી છે? એક પણ નહીં. ભય કાઢવાની ફેકલ્ટી કેટલી છે? એ પણ નથી. એક પણ નથી. તો આપણે ભય કાઢીએ છીએ કે રોગ કાઢીએ છીએ? આપણે ભય કાઢવાનો છે. નહીં, આપણે ભય કાઢીએ છીએ કે રોગ કાઢીએ છીએ? રોગ કાઢીએ છીએ. રોગ કાઢીએ. આ મેન્ટલ પ્રોબ્લેમ. તે ડૉક્ટર રોગ કાઢે છે, ભય નથી કાઢતો. ભય નથી કાઢતો. અરે ડૉક્ટર તો બહુ ગભરાવે. રોગ કાઢે છે, ભય નથી કાઢતો. એટલે ખરેખર મેન્ટલ પ્રોબ્લેમ થયો. વાત સમજાય કે ના સમજાય? સમજાય. ખરેખર રોગ કાઢવાનો છે ને? હા, રોગ ના, ભય કાઢવાનો. ભય કાઢવાનો છે. તો ભય કોણ કાઢશે? હવે ડૉક્ટર નથી, હોસ્પિટલ નથી, મેડિસિન નથી, તો કોણ કાઢશે? આપતો પુત્ર સાથે આપતો પુત્રો કાઢશે. એમના સત્સંગથી. એટલે સત્સંગ કાઢશે. સત્સંગ આપતો પુત્ર તમે તો સાથે નિયમિત સત્સંગ. વિધિ કરતા નથી એટલે પછી ભાઈ કેવી રીતે રોગ જાય તમારે? જશે ચોક્કસ. હવે થઈ જશે ને? ચોક્કસ હવે થશે. ચૂકાશે નહીં ને? નહીં ચૂકાશે. દાદા ભગવાને કીધું કે જે દિવસે જમવાનું ભૂલી જાય એ દિવસે વિધિ ના કરતો ચાલે, પણ જમવાનું ભૂલાય નહીં કે ભૂલાય? ના, એ તો તો ઉઠીએ પછી આ વિધિ પણ એવી રીતે કરવાની છે. ચોક્કસ. હા, સમજે કે ના સમજાય? ચોક્કસ થશે. એટલે કે ભાઈ આપતા પુત્રો કાઢે, દાદા ભગવાન કાઢે. અને આપણે ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું કે પર ધર્મ ભયાવહ મામેકમ શરણો વ્રજ. પર ધર્મ ભય પમાડનારો છે, માટે તું મારા શરણે આવી જા. મારા શરણે એટલે કે આત્મામાં આવી જા, આવું કીધેલું. એટલે પર ધર્મ ભય પમાડનારો છે ને એનાથી ભવરોગ ઊભો થયો છે. અને પછી એને આધારે શારીરિક રોગ, સામાજિક રોગ, પારિવારિક રોગ, વૈવાહિક રોગ, આર્થિક, ધાર્મિક રોગ, આધ્યાત્મિક બધા રોગો ઊભા થઈ ગયા. હા, એક પછી એક બધું ઘૂસતું જ જાય છે. હતું ને? સમ. એટલે
આત્મામાં આવી જાય તો ભવરોગથી મુક્ત થઈ જાય. ભવરોગથી મુક્ત થાય એટલે શારીરિક છે, સામાજિક, પારિવારિક, આર્થિક, ધાર્મિક, આધ્યાત્મિક બધા રોગમાંથી મુક્ત થઈ જાય. વાત સમજે કે ના સમજાય? સમજાય છે. એટલે આ મેન્ટલ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે. હવે ખાલી આ તો કેન્સરનો દાખલો, પણ કેટલા બધા મેન્ટલ પ્રોબ્લેમ છે. દરેક એટલે તમે તમારી સમજણ પ્રમાણે ચાલો છો કે માન્યતા પ્રમાણે ચાલો છો? માન્યતા પ્રમાણે. માન્યતા પ્રમાણે ચાલો તો એટલે રોગ છે, અને સમજણ પ્રમાણે ચાલો તો તમે નિરોગી છો. નિરોગ. એટલા માટે કવિરાજે કીધું કે સમજણ ભૂલ વિનાની થશે તેથી તારો મોક્ષ થશે. મોક્ષ. સમજ હંમેશા સમાવી દેશે અને બુદ્ધિ ઉભરાવી દેશે. એટલે સમજણ સાથે તમારે આ બધું કરવાનું છે, પણ તમે માન્યતા પ્રમાણે કરો છો માટે પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ. આ સમજે કે ના સમજાય? તો ખ્યાલ આવે કે ના આવ્યો? આ મેન્ટલ પ્રોબ્લેમ છે. હા. હવે મેન્ટલ પ્રોબ્લેમ આ સોલ્વ કરવાનો છે, એટલે પ્રશ્ન હોવા જોઈએ કે ના હોવા જોઈએ? હોવા જ જોઈએ. અને પ્રશ્નના ખુલાસા મળશે તો જ તમારા મનને સમાધાન થશે. મનને સમાધાન થશે તો મનથી મુક્તિ થશે. તે મનથી મુક્તિ એનું નામ જ મોક્ષ કહેવામાં આવે છે. મનથી મુક્તિ એનું નામ જ મોક્ષ કહેવામાં આવે છે. વાત સમજે કે ના સમજે? અલ્પાબેન, સમાધાન થયું કે ના થયું? થયું. 1% કે 100% થયું? 100%નું હવે ચરણવિધિ પણ રોજ ચરણવિધિ જ કરીશ. નિયમિત કરવાનું. ચોક્કસ. ચાલો કઈ. જય સચ્ચિદાનંદ. જય શ્રી. દાદાનું જ્ઞાન ક્રિયાકારી છે, કૃપાકારી છે, એના પરિણામો આવ્યા છે. પણ એ નાનપણમાં જે બધું શીખેલા ને, કે કોઈ મને કશું કરવું ના જોઈએ, હવે કોઈ કરી ગયા હોય એ અંદર બધું ડંખે છે. એ જો શાંતિ હોય ને એકદમ, ત્યારે અંદર કંઈક બળતું હોય એવું દેખાય છે. બરાબર છે. પણ કોણે ડંખે છે? દેવેન્દ્રને. હા, તમે કોણ છો? શુદ્ધ આત્મા. બરાબર છે. આ ઉપયોગ બરાબર છે. સરસ છે ઉપયોગ કરીશ. પૂછો, બીજું પૂછો, કઈ વાતચીત કરો. બસ એટલું જ હતું મારે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે દાદાનું જ્ઞાન કેટલું આપણા જીવનમાં ક્રિયાકારી હોય એનો એક બે અનુભવ કહેવા માગું. હા, કહો. આપણે જ્ઞાન લીધા પછી પહેલાં બહુ કંઈ સમજણ પડે નહીં. જ્ઞાન લીધા પછી 1-2 વર્ષ તો એમાં તમારો સત્સંગ હોય ને એટલે અમે ના જ પાડીએ કે મિલનભાઈ, શાંતિદાદા તમે ગોઠવશો જ નહીં, અમને કશું ખબર નહીં પડતી. પછી એમ કરતો અહીં આવું તીવરી તો હું પૈસા માગતી, ખ્યાલ નહોતો કોઈ. જ્ઞાન લીધું પણ 1-2 વર્ષ પછી મેં મારા ઘેર તમારો સત્સંગ રાખ્યો. તો તમે એવી એક સરસ વાત કરી કે આપણે ઘઉં વાવવાના, ઘાસ વાવવાની કોઈ જરૂર જ નથી. ઘઉં વાવશો એટલે ઓટોમેટિક તમને ઘાસ મળી જશે. બરાબર છે. એટલે આ વાક્ય કેટલું બધું ક્લિક થઈ ગયું. એ પછી બસ દાદાના જ્ઞાનમાં, વિજ્ઞાનમાં, શુદ્ધાત્મા, બસ દાદા 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 દાદા, બીજું કંઈ નહીં. વ્યવહારનું કંઈ જોયું જ નથી. તો વ્યવહાર ઓટોમેટિક બધો સરળ ને સહાયક સંજોગો થઈ ગયા. બસ ઘઉં જ વાવવાનું અને આ વિજ્ઞાનમાં જ રહેવાનું. એક જબરજસ્ત એક જ સત્સંગમાંથી મને એ ક્લિક થઈ ગયું. અને મેં પછી એ માગવાનું બંધ કરી દીધું. પહેલાં ખબર નથી એટલે બરાબર એ છે. પછી કહેવાય નહીં, પણ અમારે થોડું ધંધામાં ખોટ આવેલી બરાબર છે. ઘરવાળાને. તો બાજુમાં બ્રાહ્મણવાળા આપણે કીર્તન ભક્તિ હતી. તો મને એમ થયું કે નજીક જ મકતુપુર જ અમારી ફેક્ટરી હતી. તો આપણને એમ થયું કે જયમેશ આનંદનો પગલો પડાવીએ આપણી ફેક્ટરી. બરાબર છે. એટલે ભાવ તો જો કે પૈસાનો નહોતો, અને જો કે પૈસા આવે તો દાદાના કામમાં વપરાય. બરાબર છે. ઇન્ટેન્સ છેલ્લો તો એ જ હતો મારો. તો હવે ચમત્કાર નથી, પણ બની જાય ચમત્કાર જેવું. નથી પણ બની જાય. કહેવાય કે ના કહેવાય. બરાબર છે. ફેક્ટરી ચાલુ કરી એ જ દિવસે રાજસ્થાનનું મજૂર ઓફ થઈ ગયું. એટલે પહેલા દિવસે ચાલુ કરી અને મજૂર ઓફ થઈ જાય અને ફેક્ટરી ચાલુ કરવી બી, પછી મજૂરો આવે નહીં કોઈ એમની દ્રષ્ટિથી. પણ એવામાં બ્રાહ્મણવાળા ધૂન થઈને અને એ રીતે તમે ત્રિમંત્રણ ત્યાં પગલાં કર્યા. જે દાદાએ જે કંઈ કર્યું એટલે અભ્યુદય અને આનુષંગિક બંને ફળ મળી ગયા. બરાબર છે. અને આ બસ જે કંઈ છે એ અમને દાદામાં રાખીને અમારા પૈસા પણ કીર્તન ભક્તિ, 11 એ રીતે ગટરમાં ના જાય, એ રીતે વપરાય એવી શક્તિ આપ. બસ. ખરું છે. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
તો કે ભાઈ આ તમારા બધા પૈસા ગટરમાં ના જાય અને તમને અભ્યુદયને આનુષંગિક ફળ મળે, વાત સમજ્યા ને? તો કે ગટરમાં ના જાય ને અભ્યુદયને આનુષંગિક ફળ ક્યારે મળે? તો કે તમારે તમે જે કર્મ કરો છો એને ભગવાન કર્મ જ નથી કહેતા. વાત સમજાય કે ના સમજાય? તમારી સામે જે સંયોગ આવે છે એ તમે કેવી રીતે જુઓ છો, વાત સમજે કે ના સમજાય? કેવી રીતે તમે એને જાણો છો, કેવી રીતે એને સમજો છો, અને પછી એને કેવી રીતે એનો ઉકેલ લાવો છો, કેવી રીતે નિવેડો લાવો છો, એના આધારે તમારે અભ્યુદયને આનુષંગિક ફળ મળે તમારે બધું. બરાબર. હા સમજાય ને? અને તમારી બધી જે વસ્તુ છે ગટરમાં ના જાય. હા સમજાય ને? સામાન્ય રીતે તમારી અંદર જે કંઈ પણ વ્યવહારનો સંયોગ આવે છે એમાં પારિણામિક વિઝન ઊભું થાય છે ખરું? થોડી વાર થઈ જાય પણ પછી જ્ઞાને કરીને નિકાલ, સંભાવે નિકાલ. ના, પારિણામિક સમજણ ઊભી થાય છે કે નથી થતી? હા કે ના? હા, થાય છે. એવી રીતે તમારી સામે જે સંયોગ આવે છે એમાં જોવા જાણવા પણ ઊભું થાય છે કે નથી થતું? થોડી વાર પછી દેખાય. તો કે મેં તમને ઓબ્જેક્ટિવ પૂછ્યું કે જોવા જાણવા પણ થાય છે કે નથી થતું, પારિણામિક દ્રષ્ટિ ઊભી થાય છે કે નથી થતી, એટલું જ મેં પૂછ્યું, ઓબ્જેક્ટિવ પૂછ્યું. થોડી વાર ને પછી હા, એ બધી હા. ભ્રાંત ભાષા છે. અચ્છા. વાત સમજાય કે ના સમજાય? હવે જો પારિણામિક વિઝન ઊભું થતું હોય, જોવા જાણવાનું ઊભું થતું હોય, તો અભ્યુદયને આનુષંગિક તમને ફળ મળે ને તમારા પૈસા કે મન વચન કાયાનો વ્યવહાર ગટરમાં ના જાય. બરાબર. હા સમજાય? હવે તમને પારિણામિક દ્રષ્ટિ ઊભી થઈ ગઈ છે, જોવા જાણવાનું ઊભું થઈ ગયું, તો કંઈક દાખલો આપીને મને સમજાવો. જોવા જાણવાનો ભાગ ખુલ્લો થયો છે, પારિણામિક દ્રષ્ટિ ઊભી થઈ છે, તો મને એક દાખલો આપીને સમજાવો. કઈ રીતે જોવા જાણવા પણ ઊભું થયું છે, કઈ રીતે પારિણામિક દ્રષ્ટિ ઊભી થઈ છે? કીર્તન ભક્તિ હોય તો પહેલાં ડગી તો જવાય, એટલે કે આ શું કરીશું, આ ક્યાંથી લાવીશું, બધાને કેવી રીતે વ્યવસ્થા કરીશું. એટલે અઠવાડિયું તો થોડું બધાને દોડધામ ને થોડું નહીં થાય ને થોડી અગવડ પડશે ને એવું થઈ જાય. બરાબર. પણ વળી પાસે સિમંદર સ્વામીને પ્રાર્થના કરીએ કે એ સિમંદર સ્વામી, એ દાદા ભગવાન, તમે આ બધું સંભાળી લેજો અને તમે અમને સહાય કરજો, પછી પાછા થઈ જાય બધું. તો કે આ તમે દાદાને સોંપો છો કે સિમંદર સ્વામીને સોંપો છો, તો તમે અનુભવેલા જોયેલા સિમંદર સ્વામી કે દાદા ભગવાન છે કે ખાલી માનેલા કે કલ્પના કરેલા દાદા ભગવાન કે સિમંદર સ્વામી છે? કારણ કે પારિણામિક દ્રષ્ટિ ઊભી થવી અને જોવા જાણવા પણ ઊભું થયું, તો કે આવા બધા વાક્યોથી ના થઈ શકે. હું સિમંદર સ્વામીને સોંપી દઉં, દાદાને સોંપી દઉં. વાત સમજે કે ના સમજે? હા. એનાથી પારિણામિક દ્રષ્ટિ ઊભી ના થાય, એનાથી જોવા જાણવા પણ ઊભું ના થાય. પારિણામિક દ્રષ્ટિ શેના આધારે ઊભી થાય? જોવા જાણવા પણ જેના આધારે ઊભું થાય? તો કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, કર્મ શું છે, બંધન શું છે, મુક્તિ શું છે, ભગવાન શું છે, ભગવાનનું કાર્ય શું છે. આ સમજ? આ જગત કોણ ચલાવે છે? હું ચલાવું છું, તે ચલાવે છે, તેઓ ચલાવે છે, કોણ ચલાવે છે? આ બધી વસ્તુની તમારી સમજણ બરાબર થઈ હોય તો પારિણામિક દ્રષ્ટિ ઊભી થાય, બરાબર. તો જોવા જાણવા પણ ઊભું થાય. વાત સમજાય ને? હા, હા. અને આ સમજણ ઊભી ના થઈ હોય તો પારિણામિક દ્રષ્ટિ ઊભી ના થાય. બરાબર. આ સમજણ ઊભી ના થઈ હોય તો જોવા જાણવા પણ ઊભું ના થાય. બરાબર. તો પછી અભ્યુદય આનુષંગિક ફળ તમને મળે નહીં. હા સમજે ને? તમને જે ફળ મળે છે પૂર્વે કરેલું કર્મનું ફળ મળે છે, ભૌતિક. અને એને તમે એમ માનો છો કે મેં દાદાને સોંપી દીધું અને એનું ફળ છે. ના, એવું નથી. તો પ્રશ્ન પૂછીએ ત્યારે જ બધો ખુલાસો થાય. પ્રશ્ન પૂછે તો જ થાય. વાત સમજે ને? કે ભાઈ આ મેં દાદાને સોંપી દીધું, આ ધંધો બરાબર નથી ચાલતો ને આપતા પુત્રને બોલાયેલા થઈ ગયું, તો કે અભ્યુદય આનુષંગિક નથી, નથી. બરાબર. ઓકે. પારિણામિક નથી. નથી. વાત સમજે ને? એ તો સોદાબાજી કરી, હા, સોદાબાજી કરી. પણ આજે ખુલાસો થયો ને, પૂછ્યું તો.
વાત સમજ્યા? એટલા માટે તો પૂછવાની વાત કરું છું ને. આજે સત્સંગ શિબિર શેના માટે છે? કે અભ્યુદય આનુષંગિક ખુલ્લું થાય, તમારા મન વચન કાયના વ્યવહારો ગટરમાં ના જાય, તમારું તન મન ધન તમારું ગટરમાં ના જાય. કેમ કરીને તમને ઉપયોગી થાય, તમારા કુટુંબ પરિવારને ઉપયોગી થાય, તમારા સમાજને, તમારા દેશને, વિશ્વને ઉપયોગી થાય, એવું હોવું જોઈએ. એના બદલે તમને જ ઉપયોગી નથી થતું. બરાબર, સરસ. સાચું ને? એટલે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, કર્મ શું છે, બંધન શું છે, મુક્તિ શું છે, વાત સમજે કે ના સમજાય? સમજે. આજે સમજણ પડી. ભગવાન શું છે, ભગવાનનું કાર્ય શું છે, આ જગતનો કરતા હર્તા કોણ છે, આ બધી વસ્તુ જાણે. એટલે શું નામ તમારું? અર્ચનાબેન. અર્ચનાબેન. આ બધું અર્ચનાબેનને સમજણ પડે, એના આધારે એ સહજ થાય કે અસહજ થાય? સમજણ પડે તો સહજ થાય. હું કોણ છું એ જાણી લીધું તો અર્ચનાબેન સહજ થાય કે અસહજ થાય? સહજ. કર્મ શું છે એ જાણી લીધું તો અર્ચનાબેન સહજ થાય છે કે અસહજ થાય? સહજ. એવી રીતે મુક્તિ શું છે એ જાણી લીધું, બંધન શું છે એ જાણી લીધું, અર્ચનાબેન સહજ થાય કે અસહજ થાય? સહજ થાય. આ જગતનો કરતા કોણ છે એ જાણી લીધું હોય તો અર્ચનાબેન સહજ થાય કે અસહજ થાય? સહજ. સહજ. ભગવાન શું છે, ભગવાનનું કાર્ય શું છે એ સમજી જાય તો અર્ચનાબેન સહજ થાય કે અસહજ થાય? સહજ. સહજ. વાત સમજાય ને? એટલે પછી એ કુદરતમાં કે વ્યવસ્થિત શક્તિમાં હાથ ના ગાલે. વાત સમજે કે ના સમજાય? હા હા. એટલે પછી એને અભ્યુદયને આનિસંગિક સુખ એને મળે બધી વસ્તુ. બરાબર. વાત સમજાય ને? અને એના તન મન ધન છે કે એના પૈસા છે એ તમારે બધાને ઉપયોગી થાય. વાત સમજાય ને? એટલે આ વસ્તુ જાણવાનો ભાગ રહે અને એ વસ્તુના પ્રશ્નો પૂછવાના છે. બરાબર. ઓકે. ભગવાન કેલાલ નથી. ભગવાન સુખે નથી આપતા ને દુઃખે નથી આપતા. વાત સમજ્યા ને? તમારાથી સુખ થાય છે ને તમારાથી દુઃખ થાય છે. તમારી અણસમજણ તમને દુઃખ આપે છે, તમારી સમજણ તમને સુખ આપે છે. વાત સમજી કે ના સમજાય? હા. એટલે એવા પ્રશ્ન પૂછો કે જે તમને પારિણામિક તમારું વિઝન ખુલ્લું થાય, તમારું જોવા જાણવાપણું ખુલ્લું થાય, કરતાપણું ના થાય. કરતાપણું ના થાય તો ભોગતાપણું ના થાય. વાત સમજાય કે ના સમજાય? સમજાય. અર્ચનાબેન કોણ છો અને તમે કોણ છો, વાત સમજાય કે ના સમજાય? એ જાણી લો તો પછી અભ્યુદય આનુષંગિક તમારે ખુલ્લું થાય. બધું બરાબર. સમાધાન થાય કે ના થાય?